નવરાત્રિ વર્ષમાં 4 વખત ઋતુઓના સંધિકાળ દરમિયાન આવે છે. આ દિવસોમાં ઉપવાસ કરવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શારદીય એટલે કે આસો માસની નવરાત્રિ 3 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થશે. દેવી પૂજાનો આ તહેવાર 11મી ઓક્ટોબર સુધી ચાલશે. તિથિમાં ફેરફારને કારણે 11મીએ દુર્ગા અષ્ટમી અને દુર્ગા નવમી એક જ દિવસે ઉજવવામાં આવશે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી ધાર્મિક લાભની સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. પરંતુ એ જાણીએ તે પહેલા જો તમે પણ તમારા માતાજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય માતાજી, જય અંબે માં અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને આ વિડિયોને લાઇક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો. નવરાત્રિના 9 દિવસો દરમિયાન માતાના 9 સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. નવરાત્રિના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આઠમા દિવસે અને નવમા દિવસે સિદ્ધિદાત્રી. નવરાત્રિ ઋતુઓના સંક્રમણ સમયગાળા દરમિયાન આવે છે. નવરાત્રિ વર્ષમાં કુલ 4 વખત આવે છે. પ્રથમ ચૈત્ર માસમાં, બીજો અષાઢ માસમાં, ત્રીજો આસો માસમાં અને ચોથો કારતક માસમાં. ચૈત્ર અને આસો માસની નવરાત્રિ સરળ છે. આ નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા સરળ રીતે કરવામાં આવે છે. અષાઢ અને મહા મહિનામાં ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. આ મહિનામાં દેવીની 10 મહાવિદ્યાઓ માટે ગુપ્ત વિધિ કરવામાં આવે છે. તંત્ર મંત્ર સાથે જોડાયેલા લોકો માટે આ વધુ જરૂરી છે. નવરાત્રિ વર્ષમાં 4 વખત આવે છે અને દેવી પૂજાનો આ તહેવાર 4 વખત 2 ઋતુઓના સંગમ પર ઉજવવામાં આવે છે. ઋતુઓનો સંધિ સમય એટલે એક ઋતુની વિદાય અને બીજી ઋતુના આગમનનો સમય. ચૈત્ર મહિનામાં શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળો શરૂ થાય છે. અષાઢમાં ઉનાળાની ઋતુ પૂરી થાય છે અને વર્ષાઋતુ આવે છે. આસો મહિનામાં વરસાદની ઋતુ પૂરી થાય છે અને શિયાળો આવે છે. કારતક મહિનામાં શિયાળો પૂરો થાય છે અને વસંત આવે છે. ઋતુઓના સંક્રમણ કાળમાં ઉપવાસ કરવાથી ધાર્મિક લાભ તો મળે જ છે પણ સારું સ્વાસ્થ્ય પણ મળે છે. આ કારણથી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી ધાર્મિક લાભની સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આયુર્વેદમાં રોગો મટાડવાની એક રીત લંઘન છે. લાંઘન પદ્ધતિ હેઠળ દર્દીને ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રને રાહત મળે છે અને આપણું શરીરમાં હાજર અપાચિત ખોરાકનો ઉપયોગ ઊર્જા માટે કરે છે. જ્યારે પાચન બરાબર થાય છે ત્યારે ઘણા રોગો દૂર થાય છે. તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.